રાત્રે બાઇક લઈને આવેલા તસ્કરો ટેબલના ડ્રોવરમાંથી પાકીટ ચોરી જતા સીસીટીવીમાં પણ કેદ થયા હતા. પલસાણા તાલુકાના એના ગામે આવેલા સાયરંગ પેટ્રોલ પંપ પરથી રવિવારે વહેલી સવારે રોકડ ભરેલું પર્સ ચોરાઈ જવાની ઘટના સામે આવી છે. પંપના કર્મચારીના જણાવ્યા મુજબ પર્સમાં ₹65,540ની રોકડ રકમ હતી. પલસાણા તાલુકાના એના ગામે આવેલા સાયરંગ પેટ્રોલ પંપ પર કમલેશભાઈ ધનસુખભાઈ ગામિત, રામપુર નજીક તાલુકો વ્યારા જિલ્લો તાપી અવિનાશ ષણમુખ ગામિત, જિગ્નેશ સુરેશ ગામિત 24 કલાકથી પાળી પ્રમાણે નોકરી કરે છે. ગત 14/11/2024 રોજ તેમજ તેમની પાળી હતી. સવારથી પંપ પર હાજર હતા. રાત્રિના સમયે આખો દિવસ પેટ્રોલ ડીઝલના વેચાણ કરેલા રોકડા ₹65,540 કમલેશ એક પર્સમાં મૂકી ઓફિસના ટેબલમાં ડ્રોવર મૂક્યા હતા. ત્યારબાદ કમલેશ અને અવિનાશ રાત્રિના 12 વાગે સૂઈ ગયા હતા. જિગ્નેશ જાગતો હતો. મળસ્કે 2:15 વાગે જિગ્નેશ પણ સૂઈ ગયો હતો. દરમિયાન સવારે 5 વાગે કમલેશ જાગી હતા. તેના ટેબલનું ડ્રોવર ખુલ્લું જોયું હતું. અંદરથી પર્સ ગાયબ હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પંપ પર કામ કરતા ત્રણેય કર્મચારીઓ રાત્રિના સમયે ઓફિસમાં સૂઈ ગયા હતા. સવારે જાગતા તેમને પર્સ ગાયબ જોવા મળ્યું હતું. પંપના સીસીટીવી ફૂટેજમાં એક શખ્સ યુનિકોર્ન મોટરસાયકલ પર આવીને ઓફિસમાં પ્રવેશ કરતા તેને પર્સ લઈ ફરાર થતો જોવા મળે છે. આ ઘટના અંગે પલસાણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ કરી રહી છે. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, પલસાણા.